Welcome back to my channel SK First Exam. If you are new on my channel, please subscribe my channel. If you want to download the PDF file, the link is given in the description box. You will easily get the PDF file by clicking on the link. Let's start the video. First question. ગુજરાતના બંધો વિશ્વના વિડીયો પહેલો પ્રશ્ન છે કે આંબાજળ ડેમ આંબાજળ નદી પર બાંધવામાં આવેલ છે તે ક્યાં જિલ્લામાં આવેલ છે? બરાબર, આંબાજળ ડેમ છે એ આંબાજળ નદી પર બાંધવામાં આવેલ છે એ ક્યાં નદી પર જિલ્લામાં આવેલ છે? તાપી, નર્મદા, જૂનાગઢ, સાબરકાંઠા. રાઈટ આન્સર ઇઝ જૂનાગઢ જિલ્લામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉકાઈ ડેમ કઈ નદી પર આવેલ છે? સાબરમતી, નર્મદા, તાપી, કાવી. બરાબર, આ ક્વેશ્ચન તમને આન્સર ખબર હોવી જોઈએ. ઉકાઈ ડેમ છે એ તાપી નદી ઉપર બાંધવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજકોટ જિલ્લામાં આવેલો આજી ડેમ ક્યારે બાંધવામાં આવ્યો હતો? 1950, 1952, 1915, 1940. ક્વેશ્ચન પણ એ રીતે લીધેલા છે જેથી કરી તમે ક્વેશ્ચનની અંદરથી પણ ક્વેશ્ચન નીકળી શકે કે રાજકોટ જિલ્લામાં આવેલો આજી ડેમ. તો આજી ડેમ ક્યાં જિલ્લામાં આવેલો છે? રાજકોટમાં. ક્યારે બાંધવામાં આવ્યો હતો? તો 1952ની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉકાઈ બંધથી નિર્મિત થયેલ તળાવ ક્યાં નામથી ઓળખાય છે? સરદાર સરોવર, વલ્લભ સાગર, નાગાર્જુન સાગર, ઉપરમાંથી કોઈ નહીં. બરાબર, રાઈટ આન્સર ઇઝ વલ્લભ સાગર સરોવરથી ઓળખાય છે. તો તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે સરદાર સરોવર કઈ નદી ઉપર અને નાગાર્જુન સાગર કઈ નદી ઉપર આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 1972માં બંધાયેલ ઉકાઈ બંધ ક્યાં જિલ્લામાં આવેલ છે? તાપી, નર્મદા, ભરૂચ, સુરત. બરાબર, 1972ની અંદર બંધાયેલ ઉકાઈ બંધ છે એ ક્યાં જિલ્લાની અંદર આવેલ છે? તાપી, નર્મદા, ભરૂચ, સુરત. રાઈટ આન્સર ઇઝ તાપી જિલ્લાની અંદર આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વ્યારા જિલ્લાના ક્યાં તાલુકામાં ઉકાઈ બંધ આવેલ છે? હકીકતમાં તાપી જિલ્લાના વ્યારા છે એનું મુખ્ય મથક છે. બરાબર, ક્યાં તાલુકામાં ઉકાઈ બંધ આવેલો છે? ઉચ્છલ, નિઝર, સોનગઢ, ઉપરમાંથી કોઈ નહીં. બરાબર, રાઈટ આન્સર ઇઝ સોનગઢ તાલુકાની અંદર આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કાંકરાપાર બંધ કઈ નદી પર આવેલ છે? નર્મદા, તાપી, સાબરમતી, ઉબેણ. રાઈટ આન્સર ઇઝ તાપી નદી પર આવેલ છે કાંકરાપાર. નેક્સ્ટ ક્વેશ્ચન. કાંકરાપાર બંધ ક્યાં જિલ્લામાં આવેલો છે? ભરૂચ, નર્મદા, સુરત, બનાસકાંઠા. બરાબર, તો રાઈટ છે સુરત. સુરત જિલ્લાના માંડવી તાલુકાની અંદર કાંકરાપાર બંધ આવેલો છે, તમને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉબેણ નદી પર આવેલ ઉબેણ બંધ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ક્યાં ગામે બંધાયો છે? બરાબર, 4 ગામ, ભાટ ગામ, નવા ગામ, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ભાટ ગામે બંધાયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી ક્યાં બંધો જૂનાગઢ જિલ્લામાં આવેલા નથી? ઓજત, ઉબેણ, આંબાજળ. આ ત્રણે આવેલ છે. બરાબર, ઓજત, ઉબેર ને આંબાજણ આવેલ છે, કંડાણા આવેલ નથી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. કંડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? આ ક્વેશ્ચનનો આન્સર તમને આવડતો હોવો જોઈએ. તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. નર્મદા, તાપી, સાબરમતી, મહીસાગરમાંથી. બરાબર, ઘણી વાર પૂછાયેલો ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉકાઈ બંધ કેવા પ્રકારનો બંધ છે? માટીના પાળા સહિતનો, સિમેન્ટ ગુરુત્વાકર્ષણ, મોસેનરી કે ચેક ડેમ. બરાબર, તો ઉકાઈ બંધ છે માટીના પાળા સહિતનો બંધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કંડાણા બંધ કેવા પ્રકારનો બંધ છે? પાળા સહિતનો, મોસેનરી, સિમેન્ટ ગુરુત્વાકર્ષણ કે ચેક ડેમ. બરાબર, તો રાઈટ આન્સર છે મોસેનરી પ્રકારનો બંધ છે. નેક્સ્ટ. કમલેશ્વર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? સાબરમતી, હિરણ, કપિલા, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ હિરણ નદી ઉપર બાંધવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કેલિયા જળાશય યોજના ક્યાં આકાર લીધેલ છે? વલસાડ, નવસારી, ડાંગ, વ્યારા. રાઈટ આન્સર ઇઝ નવસારીની અંદર આકાર લીધેલ છે. નેક્સ્ટ. ખોડિયાર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? ભાદર, શેત્રુંજી, સાબરમતી, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ શેત્રુંજી નદી ઉપર બાંધવામાં આવેલ છે. અમરેલી જિલ્લાના ક્યાં ગામે ખોડિયાર બંધ બાંધવામાં આવેલ છે? મહત્વપૂર્ણ પ્રશ્ન છે. તરોડા, બાબાપુર, ગળધરા, મેડી. રાઈટ આન્સર ઇઝ ગળધરામાં બાંધેલ છે ખોડિયાર બંધ.
નેક્સ્ટ ક્વેશ્ચન, જૂજ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તાપી, કાવેરી, અંબિકાની સહાયક, નર્મદા કે સાબરમતી? રાઈટ આન્સર ઇઝ કાવેરી નદી પર. દક્ષિણમાં છે નહીં, પરંતુ અંબિકાની જે સહાયક નદી છે એના પર જૂજ બંધ બાંધવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડોસવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? મીંઢોળા, હિરણ, કપિલા, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ મીંઢોળા નદી પર બાંધવામાં આવ્યો છે. ડોસવાડા બંધ ક્યાં જિલ્લાના ક્યાં તાલુકામાં આવેલ છે? જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં, તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં, તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં, વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં. બરાબર, ડોસવાડા બંધ છે એ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? રૂપેણ, બનાસ, મહીસાગર, સરસ્વતી. બરાબર, દાંતીવાડા છે, તમને ખબર હોવી જોઈએ, ખૂબ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તમારે કમેન્ટ બોક્સની અંદર આનો ક્વેશ્ચનનો આન્સર જણાવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? બનાસ, રૂપેણ, સાબરમતી, સરસ્વતી. બરાબર, તો આ ક્વેશ્ચનનો આન્સર છે સાબરમતી. ધરોઈ બંધ છે એ સાબરમતી નદી પર બાંધવામાં આવેલ છે. ધરોઈ બંધ કેવા પ્રકારનો બંધ છે? પાળા સહિતનો, ગુરુત્વાકર્ષણ, મેશનરી કે ઉપરમાંથી કોઈ નહીં? તો રાઈટ છે ગુરુત્વાકર્ષણ પ્રકારનો બંધ છે. નેક્સ્ટ, ધરોઈ બંધ ક્યાં જિલ્લામાં આવેલ છે? જુનાગઢ, મહેસાણા, સુરેન્દ્રનગર, કચ્છ. રાઈટ આન્સર ઇઝ મહેસાણા જિલ્લાની અંદર ધરોઈ બંધ બાંધવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધોળી ધજા ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? નર્મદા, તાપી, ભોગાવો, સુખભાદર. બરાબર, તો ધોળી ધજા છે એ ભોગાવો નદી પર બાંધવામાં આવેલ છે. ધોળી ધજા ડેમ ક્યાં જિલ્લામાં આવેલ છે? કચ્છ, સુરેન્દ્રનગર, સુરત, વલસાડ. તો ધોળી ધજા ડેમ છે એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છે. નાયકા અને ધોળી ધજા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? સુખભાદર, ભોગાવો, કનકાવતી, રૂકમાવતી. રાઈટ આન્સર ઇઝ ભોગાવો નદી પર નાયકા અને ધોળી ધજા બંને બંધો આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નીચેનામાંથી કયો બંધ આવેલ છે? અજત, માજમ, પાનમ, ધોળી ધજા. બરાબર, રાઈટ આન્સર ઇઝ પાનમ. બરાબર, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં પાનમ બંધ આવેલો છે. ભાડભૂત બેરેજ ક્યાં જિલ્લામાં આવેલ છે? નર્મદા, તાપી, ભરૂચ, વડોદરા. બરાબર, ભાડભૂત છે એ ભરૂચ જિલ્લાની અંદર આવેલ છે. ભાડભૂત ડેમનો પ્રકાર કયો છે? ગુરુત્વાકર્ષણ, આડબંધ, પાળાબંધ, ચેક ડેમ. બરાબર, તો રાઈટ આન્સર છે એનો આડબંધ છે. બરાબર, બેરેજ છે, બેરેજ પ્રકારનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો બંધ કલ્પસર યોજનાનો એક ભાગ છે? ધોળી ધજા બંધ, નાયકા બંધ, ભાડભૂત બેરેજ, ઉપરમાંથી કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ ભાડભૂત બેરેજ છે કલ્પસર યોજનાની એક ભાગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાડભૂત બેરેજની શરૂઆત ક્યાં વર્ષમાં થઈ હતી? 1981, 2020, 1998, ઉપરમાંથી કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ 2020ની અંદર ભાડભૂત બેરેજની શરૂઆત થઈ. નીચેનામાંથી કયો બંધ જૂનાગઢ જિલ્લામાં નથી? મચ્છુન્દ્ર, મધુમતી, નાયકા, ઉપરમાંથી કોઈ નહીં? રાઈટ આન્સર ઇઝ નાયકા. નાયકા ક્યાં આવેલો છે? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન, માજમ નદી પર આવેલ માજમ બંધ ક્યાં જિલ્લામાં આવેલ છે? મહીસાગર, તાપી, અરવલ્લી, બનાસકાંઠા. રાઈટ આન્સર ઇઝ અરવલ્લી જિલ્લાની અંદર આવેલ છે. નેક્સ્ટ, વાત્રક નદીની ઉપનદી કઈ છે જેના પર વોલવા ગામે બંધ બાંધવામાં આવ્યો છે? શેઢી, માજમ, કિરણ, ઓજત. રાઈટ આન્સર ઇઝ માજમ. નેક્સ્ટ, મેશ્વો બંધ અરવલ્લી જિલ્લાના ક્યાં તાલુકામાં આવેલ છે? મેઘરજ, ધાનસુર, ભિલોડા, બાયડ. બરાબર, તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે મેશ્વો બંધ છે અરવલ્લી જિલ્લાના ક્યાં તાલુકાની અંદર આવેલ છે? રંઘોળા બંધ ભાવનગર જિલ્લાના ક્યાં તાલુકામાં આવેલ છે? વલભીપુર, સિંહોર, ઉમરાળા, પલતાણા. બરાબર, તો રંઘોળા બંધ છે ઉમરાળા તાલુકાની અંદર આવેલ છે. જૂનાગઢમાં પૂર્વ ભાગમાં દાંતારની ટેકરીઓની તળેટીમાં કાળવો નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? કાળો બંધ, કાળવો બંધ, વિજડન બંધ કે વિઝન બંધ. બરાબર, તો રાઈટ આન્સર ઇઝ વિઝડન બંધ બાંધવામાં આવેલ છે.
કચ્છમાં આવેલી ખારી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? વિઝન બંધ, રુદ્રમાતા બંધ, વિલ્સન બંધ, નાસિર બંધ. બરાબર, રાઈટ આન્સર ઇઝ કચ્છમાં આવેલ ખારી નદી પર રુદ્રમાતા બંધ બાંધવામાં આવેલ છે. નેક્સ્ટ, સુખી બંધ કેવા પ્રકારનો બંધ છે? પાળાવાળો, ગુરુત્વાકર્ષણ, બેરેજ, ઉપરમાંથી કોઈ નહીં. સુખી બંધ છે પાળાવાળો છે. નેક્સ્ટ, સુખી નદી ક્યાં જિલ્લામાં આવેલ છે? ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ. રાઈટ આન્સર ઇઝ વડોદરાની અંદર આવેલ છે. નેક્સ્ટ, જુનાગઢ જિલ્લાના ઉમેઠી ગામે કયો બંધ બાંધવામાં આવેલો છે? હિરણ 2, ઓજત, મધુમતી, મચ્છુન્દ્ર. રાઈટ આન્સર ઇઝ હિરણ 2. 11 ઓગસ્ટ 1979ના રોજ કયો બંધ તૂટતા હોનારત સર્જાઈ હતી? મચ્છુન્દ્ર, મચ્છુ, ઓરસંગ, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ મચ્છુ ડેમ તૂટતા. મચ્છુ બંધ ક્યાં જિલ્લામાં આવેલ હતો? અમદાવાદ, મોરબી, જુનાગઢ, પંચમહાલ, આમ રાજકોટમાં આવેલ હતો, પરંતુ હાલ એ મોરબીમાં આવેલ છે. હાથમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો હતો? રુદ્રમાતા, હિંમતનગર, મેશ્વો, ધોળીધજા. રાઈટ આન્સર ઇઝ હિંમતનગર. બરાબર, આ વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે.